55મા વચનામૃતમાં કૃપાવાક્ય છે. વિશાળ સભામાં સંતો મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. કીર્તન પૂર્ણ થયા ત્યારે શ્રીજી મહારાજ કહે છે, જેનું જેવું અંગ હોય અત્યારે જેવું અંગ હોય, એટલે કે સત્સંગમાં આવ્યા પછી અલગ અલગ અંગ એટલે કે ટેવ. કોઈને માળા ફેરવવાનું અંગ, કોઈને ધ્યાન કરવાનું, કોઈને સેવા કરવાનું, કોઈને વાંચનનું, કોઈને કીર્તનનું, જુદા જુદા અંગ હોય છે. પણ સત્સંગમાં આવ્યા એ પહેલા પણ દરેકને કંઈ ને કંઈ આવું અંગ હોય, એટલે કે આવી સારી ટેવો હોય. તો આજ તો બધા બોલો, તારું સૌનું કેવું કેવું અંગ હતું? આવડી મોટી સભા અને બધા પોતપોતાના સ્વભાવની અંગની એટલે કે ટેવની વાત કરે, કેટલો બધો સમય જાય. પણ એ વખતે ચિંતા નહોતી. એવું નહોતું કે ભાઈ પોણો કલાક થયો અને આવી રીતે મિનિટે મિનિટની ચાડી ખાનારા ઘડિયાળો નહોતા. આ તો વાત વાતમાં ચાડી ખાધા જ કરે. 1 મિનિટ ઉપર થઈ, 5 મિનિટ વધુ થઈ. આ ચાડિયા યંત્રો નહોતા એ વખતે. બસ કથા વાર્તા થયા કરે. જ્યારે એમ લાગે કે એક અધ્યાય કે ચોક્કસ સમય આશરે થયો એટલે જય બોલાઈ જતી. સૌ સંતો હરિભક્તો પોતપોતાના અંગની વાત કરે એ પહેલા જ શ્રીજી મહારાજ કહે છે, અમે અમારા અંગની વાત કરીએ છીએ, સાંભળી લો, પછી તમારી વાત. અમે નાના હતા, હજુ તો બાલ્ય અવસ્થા હતી, તો પણ મંદિરે દર્શન કરવા જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એ વાર્તાઓ ગમતી. નાના હતા ને ત્યારથી એ ગમતું. એટલું જ નહીં, ઘર મૂકીને નિસર્યા તો વનમાં અમને ગમતો. એ વખતે ઘર યાદ ના આવતું. બીક તો લેશ માત્ર લાગતી નહીં. ગમે એવી ઠંડી હોય છતાં વસ્ત્ર વિના રહેતા. મહારાજ જ્યારે વનમાં વિચરણ કરતા ત્યારે ફક્ત કોફીન અને ઉપર મૃગચર્મ લપેટી રાખતા, કોઈ વસ્ત્ર નહીં. તમે કલ્પના કરો, અત્યારે જરા ઘેરથી એમને એમ ખેસિયું ખુલ્લું મૂકી ખભા ઉપર ને આવજો, ખ્યાલ આવશે. અને એમાંય થોડી કલ્પના વધુ કરો કે આવા સમયમાં તમે ક્યાંય બદ્રી કેદાર હો તો કેવું લાગે. હિમાલય બાજુ ભગવાન વિચરણ કરતા હતા છતાં કોઈ વસ્ત્ર નહોતા ઓઢતા. વનમાં મોટા મોટા સર્પ, અજગરો, સિંહ, હાથી આવા જાનવરો સામે મળતા, છતાં ભય લાગતો નહીં. મહાવનમાં નિર્ભય રહેતા. આ રીતે ફરતા ફરતા અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા. પછી સ્વામી અંતર ધ્યાન થઈ ગયા અને આ સત્સંગની જવાબદારી અમારા ઉપર આવી. પછી સત્સંગના હિત માટે કંઈક બીક રાખવા માંડી કે આવી રીતે વર્તીશું તો આ બધાને ખોટું લાગશે. હિત માટે સૌની બીક રાખવા માંડી, પણ અંતરમાં સદાય ઉદાસીનતા રહેતી. આ સારું છે, આ ખોટું છે, આ કિંમતી છે, આ હલકું છે, એવો તો અમારા મનમાં કોઈ દાડો વિચાર નથી આવતો. બધા પદાર્થ એક સરખા જ લાગે છે. અહીં આગળ મહારાજ એક શરીરની બાબત કહી છે. કાખના વાળમાં કયો સારો ને કયો ખોટો, બધા સરખા છે. એ બધા એક જ મૂળના છે,
પદાર્થ માત્ર સરખા છે, એમાં કોણ સારું ને કયું ખોટું. છતાં અમે કહીએ છીએ, શું કહીએ છીએ કે આ તો બહુ સારું ભોજન છે હો, તમે ઘણી મહેનત કરીને બનાવ્યું. આ સારું વસ્ત્ર છે, આ ઘરેણું બહુ સારું તમે લાવ્યા. આ ઘર બહુ સારું છે, આ ઘોડું બહુ સરસ છે, આ પુષ્પ તમે બહુ સરસ લઈ આવ્યા. આમ જે બોલીએ છીએ એ તો ભક્તને સારું લાગે માટે બોલીએ છીએ. કોઈ હરિભક્તને ઘેર જમવા ગયા હોઈએ, એને ભાવથી કોઈ વસ્તુ બનાવી હોય અને જમવા બેસીએ, એ ભાઈ માથે બેઠા હોય બાજુમાં, અને એમ બોલીએ, ઠીક હવે આ તમે બધી માથાકૂટ કરી, હોજરીમાં ગયા પછી બધું સરખું જ છે ને, આવી પંચાયત કર્યા વગર 5 માળા ફેરવી નાખી હોત તો વધારે. તો એનો ઉત્સાહ, એની શ્રદ્ધા, એના પ્રેમને કેવો ધક્કો લાગે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે હરિભક્તને સારું લાગે એટલા માટે કહીએ છીએ કે તમે બહુ સરસ લઈ આવ્યા. ઘણીવાર આવું બને, કોઈ ભાઈ વસ્ત્ર લઈ આવે, કોઈ સંજોગોમાં કામ લાગે એવું ન હોય, છતાં એને કહેવું પડે કે બહુ સારું લઈ આવ્યા તમે, એટલે એ રાજી થઈ જાય, કામ પૂરું. અમારી તો સર્વ ક્રિયા ભગવાનના ભક્તના માટે છે, અમારા સુખ માટે નથી. શ્રીજી મહારાજ કહે છે અમારા અંતઃકરણમાં તો જગત વ્યવહારની બાબતમાં તો કેવી ઉદાસીનતા રહે છે. કોઈ મોટો રાજા હોય, એને એકનો એક દીકરો હોય, અને એ રાજા 70 વર્ષનો થાય, પછી એનો દીકરો મરી જાય, પછી એનું મન કેવું ઉદાસ થઈ જાય. એમ ખાતા પીતા સર્વકાળમાં અમારું મન સદાય ઉદાસ રહે છે. સાવધાની તો એવી રાખીએ છીએ કે આત્માને વિશે રજોગુણ તમોગુણ એનો ભાગ ભળી ન જાય, એની સાવધાની રાખીએ છીએ. ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ. જેમ હવે એક દ્રષ્ટાંત એવું આવે છે, કોઈના ઉપર આક્ષેપ નથી, પણ આ તો એક દ્રષ્ટાંત છે. જેમ 16.5 વલ્લું સોનું હોય, સોનાનું માપ પેલા એ રીતે ગણાતું, અત્યારે કેરેટ કહે છે, 22 કેરેટ 24 કેરેટ. એ વખતે 12 વલ્લું 16 વલ્લું એટલે શુદ્ધ સોનું 16.5 વલ્લું એને સોનીની પેઢીએ લઈ જાય.